હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 11માં સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરવાના છીએ ન્યાય પરિચય। વિડીયો નંબર 1 જે અગાઉ આપણે મૂકેલો છે પાર્ટ 1માં આપણે ન્યાયની સંપૂર્ણ માહિતી મેળવી, એટલે કે ન્યાય શું છે, ન્યાય શબ્દનો જે સામાન્ય સંદર્ભ જે ધોરણ 9-10 સુધી તમે અભ્યાસ કર્યો હશે ને તમને કદાચ જનરલ નોલેજમાં હશે એનાથી થોડોક અલગ છે, એટલે આપણે એની પણ સમજૂતી મેળવી કે ન્યાય એટલે પોતે કહેવા ધારેલી જે બાબત છે અને સંક્ષેપમાં અને ખૂબ જ સચોટ રીતે કહેવાના આશયથી લોક દ્રષ્ટાંતમાં જે ઉદાહરણ હોય એનો યુઝ કરવો। ત્યારબાદ આપણે જોયું કે સિંહાવલોકન ન્યાય કોને કહેવાય, એટલે આપણે અહીંયા રીતે સમજાયું કે સિંહ એટલે ગુજરાતી કર્યું એનું આપણે, અને અવલોકન એટલે કે નિહાળવું, જોવું, અવલોકન કરવું। આપણે એ પણ વાત કરી કે સિંહ જે જંગલમાં જ્યારે ફરતો હોય, વિચરતો હોય, વિહરતો હોય ત્યારે એ થોડુંક પાછળ વળીને પણ જોઈ લેતું હોય છે, કારણ કે એ થોડુંક સાવચેત રહેતો હોય છે। માણસે પણ કોઈ કામ કરવાનું હોય ત્યારે એમાં થોડી સાવચેત રાખવાની। ત્યારબાદ ન્યાય પરિચય નંબર 2 આપણે જોયો, જેમાં પંખ પ્રક્ષાલનની વાત કરી। પંખ એટલે કાદવ કીચડની વાત કરી, અને પ્રક્ષાલન આપણે આ રીતે પગ અને કાદવ કીચડની વાત કરી, અને પ્રક્ષાલનનો મતલબ થાય છે ધોવાની ક્રિયા। મીન્સ કે આપણને ખબર છે કે પાણી હાજર છે એટલે આપણે પગ કાદવમાં નાખીને ધોઈએ, એટલે કે આપણે એવું વિચારીએ કે આનો ઉપાય હાજર છે એટલે જાતે જ આફત વહોરીએ, મુશ્કેલીમાં પડીએ, એને આપણે કહીશું પંખ પ્રક્ષાલન ન્યાય। બરાબર છે। આપણને ખબર છે કે કેન્સરની દવા છે અથવા કેન્સર મટી શકે, જો આવું ખબર છે તો આપણે તમાકુ ખાઈએ છીએ અથવા દારૂ પીએ છીએ તો કોઈ વ્યસન કરીએ છીએ, તો એના માટે આપણે રીતે કરી શકાય। એના ઉદાહરણો પણ ઓલરેડી આપણે આપેલા છે। આજે આપણે વાત કરવાના છે ન્યાય પરિચય નંબર 3, જેનું નામ છે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય। સૌથી પહેલાં આપણે એ યાદ રાખીશું કે 2 માર્ક્સના પ્રશ્ન હોય છે, એટલે કે પૂરેપૂરા 2 માર્ક્સ કઈ રીતે મેળવવા। સૌથી પહેલાં આપણે શબ્દાર્થની વાત કરીએ તો વૃદ્ધ કુમારી એટલે કે વૃદ્ધ એવી કુમારી, એક વ્યક્તિ, એક સ્ત્રી છે જે વૃદ્ધ પણ છે પણ સાથે સાથે કૌમાર્ય ધારણ કરેલી, એટલે કે કુમારી એટલે અપરિણીત છે, યાદ રાખજો અપરિણીત છે। અને વાક્ય એનો મતલબ થશે વચન। આપણે જોઈ રહ્યા છીએ કે વૃદ્ધ સ્ત્રીનો અહીંયા આપણને ઇમેજ ફોટો દેખાઈ રહ્યો છે। સમજૂતીની વાત કરીએ તો એક કથા અહીંયા આપણને આપેલી છે। એક કથા અનુસાર કોઈ એક વૃદ્ધ કુમારીને ફક્ત એક વરદાન માગવાનું કહેવામાં આવ્યું। બરાબર, આ વૃદ્ધ સ્ત્રી છે, અપરિણીત સ્ત્રી છે, એને કોઈ વરદાન માગવાની વાત આવે છે, ત્યારે એણે શું માગ્યું, તો એણે માગ્યું કે મારા પુત્રો સોનાના વાસણમાં, યાદ રાખો અહીંયા સૌથી પહેલાં એને માગ્યું મારા પુત્રો, પછી એને લખ્યું કે સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત, ઘી અને દૂધથી યુક્ત શું ખાય, ભાત ખાય। જો તમે જોઈ શકો છો કે એક સ્ત્રી કે જે અપરિણીત છે એને સૌથી પહેલાં માગ્યા છે મારા પુત્રો। હવે મારા પુત્રોનો એક મતલબ એ થશે કે એને સૌથી પહેલાં તો એને મેરેજ થશે, એના લગ્ન થશે અને એના પુત્રો પણ થશે, એટલે સંતાન પ્રાપ્તિ થઈ જશે। બીજું કે એને સોનાના વાસણમાં માગ્યું છે, એટલો મતલબ છે કે એ જો આર્થિક રીતે ગરીબ હશે તો એને ઘણા બધા પૈસા મળશે, ધન સંપત્તિ મળશે, કારણ કે સોનાના વાસણમાં કોઈ સામાન્ય માણસ ખાતા નથી, તો સોનાના વાસણમાં। અને અનાજની વાત કરીશું તો એને ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય એવું માગ્યું છે, એટલે કે ભરપૂર અનાજની પણ માગણી કરી છે। તો એક રીતે જોઈએ તો એક કુમારી સ્ત્રીએ પુત્રો એટલે કે લગ્ન માગ્યા, પુત્ર માગ્યા, સંતાન માગ્યા કહી શકાય, વાસણ માગી લીધા એ પણ સોનાના, અને એટલે કે એક રીતે સંપત્તિ માગી અને પુષ્કળ અનાજ માગ્યું। જોઈએ હવે આગળ શું કહે છે, એવું વરદાન માગ્યું। બરાબર છે। હવે એનાથી શું થયું, જેથી તેને શું મળ્યું, જેથી તેને પતિ મળ્યો, કારણ કે એને પુત્રો માગ્યા હતા એટલે કે પતિ મળ્યો હશે, ધન સંપત્તિ સોનાના વાસણોમાં માગ્યું છે, અને પુષ્કળ અન્ન પ્રાપ્ત થયું। બરાબર, આ બધું એને એકસાથે થયું। આમ એક જ વરદાનમાં તેણે ઘણું બધું માગી લીધું। બરાબર છે। હવે યાદ રાખવાનું છે કે આપણે ઓછા પ્રયત્નએ ઘણા બધા લાભ મેળવી શકીએ, એના માટે આ ઉદાહરણ આપણને આપેલું છે, ન્યાય આપણને આપેલો છે। એક જ વરદાનમાં શું કહેવાનું છે, એક જ વરદાનમાં ઘણું બધું માગી લીધું। આમ એક કાર્યથી અનેક લાભ મેળવી શકાય ત્યારે આ ન્યાય વાપરી શકાય, એટલે કે એવો પ્રયત્ન કરવાનો કે જેમાં સિંગલ ટાઈમ, વન ટાઈમ આપણે મહેનત કરવી પડે અને વારંવાર આપણે એના લાભ લઈ શકાય। સરળ ભાષામાં અહીંયા જે ઉદાહરણ આપ્યા છે અને હું બીજા પણ કહું, જોઈએ ઉદાહરણ છે એક કાંકરે 2 પક્ષી। બરાબર છે। તમે એક કાંકરો મારો ને 2 પક્ષી પડે, અથવા કોઈ ઝાડ છે, ફોર એક્ઝામ્પલ કેરીનું ઝાડ એટલે કે આંબો છે, એના પર એક પથરો મારો ને 2-3 કેરીઓ પડી જાય, તો આપણે એને કહીશું એક કાંકરે આ રીતે એકથી વધારે લાભ મળે। ખરીદી કરવાના પ્રસંગે આપણે લિસ્ટ બનાવી જઈએ તો ઘણીવાર શું થાય કે એકથી વધુ સારા કામ કરી શકાય। એ જ રીતે આપણે ટાઈપ કરી રાખીએ કોઈ વસ્તુ, ફોર એક્ઝામ્પલ ટાઈપ કર્યું છે તેને આપણે એડિટિંગ કરી શકીએ, એકની એક બાબત વધુને વધુ વાર, એટલે કે વારંવાર ટાઈપ ન કરવી પડે, કોપી પેસ્ટ એડિટિંગ થઈ શકે। તો એક જ વાર મહેનત કર્યા પછી એક્સેલમાં પણ તમને ખબર હશે, જે લોકો કમ્પ્યુટર જાણતા હશે, એક જ વાર આપણે
ફોર્મ્યુલાને બધું નાખી એટલે વારંવાર એનો યુઝ કરી શકાય. તો આને પણ આપણે કહીશું વૃદ્ધ કુમારી વાક્યને. ઓછા પ્રયત્ને વધારે મહેનત, વધારે ફળ મળે, ઓછી મહેનત કરવી પડે, તો એના માટે આપણે કહીશું વૃદ્ધ કુમારી વાક્યને. ઉપરના પ્રસંગોએ આ ન્યાય વાપરી શકાય છે. ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં ઘણીવાર આપણા કપડાં જે છે બહાર સૂકવીએ તો ભીના થઈ ગયા હોય છે. તો ઘરમાં આપણે સૂકવીએ અને પંખો ચાલુ રાખીએ, નીચે જો સૂઈ જઈએ તો કપડાં પણ સુકાઈ જાય અને આપણને પણ પવનનો લાભ મળે, પંખાનો જે પવન છે. તો નોર્મલ એક જ સાથે બધા 2 લાભ મળી શકે. સાયકલ લઈને કોઈ વિદ્યાર્થી શાળાએ જતો હોય તો કસરત પણ થઈ જાય અને ટાઈમ પણ બચે, ઝડપથી શાળાએ જઈ શકાય. તો આને પણ આપણે કહીશું વૃદ્ધ કુમારી વાક્યને. ત્યારબાદ ન્યાય પરિચય નંબર 4 શું છે? સૂંડા સૂચિ ન્યાય. એનો શબ્દાર્થ જોઈએ. સૂંડાનો મતલબ થાય છે અહીંયા સૂંઢ. અહીંયા તમે હાથીની આ સૂંઢ તમે જોઈ શકો છો. અને સૂચિનો મતલબ અહીંયા આપણે એક સોય મૂકી છે, સોયની વાત કરવાની છે. જોઈએ આ શું કહેવા માંગે છે? સમજૂતી. સૂંઢ એ કેવી વસ્તુ છે? આકારમાં મોટી છે. તમે જોઈ શકો છો સૂંઢનો આકાર તમે જોઈ શકો છો કે ભાઈ બહુ મોટી છે. અને સોય કેવી છે? સૂક્ષ્મ, એટલે કે આકારમાં નાની છે. ધૂળમાં સોય ખોવાઈ ગઈ હોય અને સૂંઢ જેવી મહાકાય વસ્તુ દ્વારા તેની શોધખોળ કરવામાં આવે તો માણસનો આ વ્યવહાર હાંસીને પાત્ર બને છે. કેવો બને છે? હાંસીને પાત્ર. મીન્સ કે અહીંયા સમજાવવાનો પ્રયત્ન એ છે કે નાની એવી સોય જે છે એને સૂંઢથી શોધવી મુશ્કેલ કામ છે અથવા વધુ સમય માગી લે એવું કામ છે. ટૂંકમાં એમાં એક કહેવાય કે જનરલ કોન્સેપ્ટ અથવા નોલેજ અથવા એક પ્રકારે પ્રેક્ટિકલ જે થવું જોઈએ એના બદલે અહીંયા મૂર્ખામી અથવા હાંસીને પાત્ર બને એવી કોઈ ઘટના થઈ ગઈ છે. કારણ શું છે? અહીંયા લખ્યું છે કારણ કે નાની એવી સોયને શોધવા માટે સપ્રમાણ એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં સોય ખૂબ જ નાની છે તો એના માટે આપણે એવી કોઈ નાની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી સોય આપણને મળે. સોય શોધવા માટે હાથીની સૂંઢ એટલે કે હાથીનો યુઝ કરાય નહીં. બરાબર. હવે થોડા ઉદાહરણ જોઈએ પછી હું વ્યવસ્થિત સમજાવું. ઉદાહરણ છે કે કોઈ દર્દીને સામાન્ય પેટનો દુખાવો થતો હોય. બરાબર છે. આ એક સામાન્ય પેટનો દુખાવો થતો હોય અને ડૉક્ટર પાસે જાય અને ડૉક્ટર શું કહે કે ભાઈ ઓપરેશન કરવું પડશે. તો એ ડૉક્ટર કેવો ઠરે? મૂર્ખ ઠરે. તમને સામાન્ય પગનો દુખાવો થયો હોય અને ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર કે પગ કાપી નાખવો પડશે તો તમને શું લાગે છે કે ભાઈ આટલા નાના દુખાવા માટે આટલું મોટું સોલ્યુશન યોગ્ય નથી. એમ પણ બીજું ઉદાહરણ આપું કે ઘરમાં આજુબાજુમાં ક્યાંક પડોશમાં નાનો એવો ઝઘડો થયો હોય તો કદાચ અંદર લોકો સમજી જાય. થોડો વધારે થયો હોય તો એના માટે પોલીસ આવે. એનાથી વધારે બહુ મોટું આંદોલન કેવું હોય તો કદાચ RPF, CRPF કે પોલીસવાળા, આર્મી હોય. એમ સ્ટેપ બાય સ્ટેપ હોય. જેટલી મોટી સમસ્યા એટલું મોટું સોલ્યુશન. સમસ્યા નાની હોય તો સોલ્યુશન પણ નાનું હોય. બીજું શું છે કે દરેક કાર્યનું એક નિશ્ચિત મૂલ્ય હોય છે. મીન્સ કે એ વસ્તુ જે છે એનું એક મૂલ્ય નિર્ધારિત થયેલું હોય છે. તેનાથી વધારે ચૂકવણી જો કરવામાં આવે તો વ્યક્તિ કેવો સાબિત થાય? મૂર્ખ સાબિત થાય. તમે કોઈ પેન લેવા જાઓ તો એ 2 રૂપિયાની પેન હોય, તમે 2 રૂપિયા આપો. થોડી વધારે મોંઘી લાગે કે 5 રૂપિયા, 10 રૂપિયા, પછી તમે 2 રૂપિયાની પેનને 2 લાખ રૂપિયા કોઈ ના આપે. તો કહેવાનો મતલબ છે કે એક નિશ્ચિત મૂલ્ય નક્કી હોય છે. એનાથી જો વધારે ચૂકવણી કરવામાં આવે તો વ્યક્તિને આપણે કેવો કરીશું? મૂર્ખ સાબિત કરવામાં આવશે. ઉપરના પ્રસંગોએ આ ન્યાય વાપરી શકાય છે. મીન્સ કે દરેક વસ્તુની એક વેલ્યુ હોય છે અને એટલું જ એને માન સન્માન કે વેલ્યુ પૈસા મળે છે. પહેલી પરીક્ષાની વાત કરીએ તો કદાચ 5 ન્યાય સુધી અથવા કદાચ સમયનો પ્લસ માઇનસ હોય તો 6 ન્યાય સુધી પૂછી શકાશે. એટલે આપણે 5 અને 6 જોઈ લઈશું. 5 નંબર છે સૂચિ કટાહ ન્યાય. સૂચિ હમણાં શબ્દ આપણે જોઈ ગયા હતા. શબ્દાર્થની વાત કરીએ તો સૂચિનો મતલબ થાય છે સોય અને કટાહનો મતલબ અહીંયા થાય છે કઢાઈ. બરાબર છે. જોઈએ તમે અહીં જોઈ શકો છો આ કઢાઈ દેખાય છે, મોટી વસ્તુ છે અને સોયની વાત કરીએ તો એક નાની વસ્તુ છે. તો જોઈએ સમજૂતી શું કહે છે. સામાન્ય રીતે માણસ સરળ, નાનું અને ત્વરિત થઈ જતું કામ પહેલાં કરે છે. જો આમાં શું છે કે નોર્મલ કોઈપણ વ્યક્તિની એક માનસિકતા હોય છે કે એને ઇઝી કામ અને મુશ્કેલ કામ મળતું હોય તો સૌથી સરળ કામ જે હોય એ કરે છે. મુશ્કેલ કામને એ પછી કરે, પાછળથી કરીશ, કાલે કરીશ, એવી માનસિકતા એનામાં હોય છે. તો એ જોઈ લઈએ અને પછી ઉદાહરણ સાથે સમજીએ. એ બાબત સમજાવવા આને વાપરી શકાય. જેમ કે કોઈ કારીગરને, અહીંયા આપણે જે પ્રશ્ન અને સંદર્ભ આપ્યો છે એ પ્રમાણે જોઈએ તો કારીગરને સોય અને કઢાઈ બનાવવાનું કામ પ્રાપ્ત થયું હોય તે શું કરશે? સોય પહેલાં બનાવે છે. સોયનો મતલબ અહીંયા આપણે એક રીતે સમજીશું નાની વસ્તુ બનાવવાની છે, સરળ વસ્તુ છે એટલે એ બનાવે છે. અને કઢાઈ શું છે? પછી બનાવે છે. મીન્સ કે એને એવું લાગે છે કે આ મુશ્કેલ કામ છે તો હું પછી કરીશ, મારું સરળ કામ થઈ જાય. અને સરળ કામથી ઘણીવાર શું થાય? માનસિક શાંતિ અને એક મોટિવેશન મળે. કોઈ પણ વસ્તુ આપણે કામ કરતા હોય ને આપણને એમાં સફળતા મળે તો વધારે આપણને મજા આવે એ કામ કરવાની. તો એ રીતે જોઈએ
ઉદાહરણ છે કે વિદ્યાર્થીઓ વાંચન સમયે સરળ અને જલ્દી આવડી જાય તેવા ટૂંકા પ્રશ્નો પહેલાં તૈયાર કરે છે અને પછી મોટા પ્રશ્નો તૈયાર કરે છે. ટૂંકમાં એમને એવું લાગે છે કે આ ઇઝી છે, ઇઝી જે છે એ શરૂઆત કરે એનાથી અને સરળતાથી મુશ્કેલી તરફ આપણે જતા હોઈએ છીએ. બેન ઉદાહરણ શું છે? નાના કામ જલ્દી પૂર્ણ થતા હોવાથી આત્મવિશ્વાસમાં શું કરે છે? વધારો થાય છે. તેથી કોઈ પણ વ્યક્તિ પહેલાં શું કરે છે? નાના, સરળ અને ત્વરિત થતા કામ કરે છે. બરાબર, જેટલા નાના કામ હોય એટલા આપણે કરીશું, એનાથી કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે અને પછી ધીમે ધીમે મુશ્કેલ કામ તરફ આપણે જઈશું. તમે કોઈ કોચિંગ કરતા હોય, ટ્યુશન કરતા હોય, કંઈ પણ કરતા હોય, તમને એ રીતે ક્રિકેટ માટે પણ કેચિંગ કે ફિલ્ડિંગ કે બેટિંગ માટે સરળ સરળ સ્ટેપથી શીખવાડવામાં આવે છે અને પછી મુશ્કેલી તરફ લઈ જવામાં આવે છે. તો આ રીતે કહીશું ઉપરના પ્રસંગો એ ન્યાય વાપરી શકાય છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે, પૂરતું લખાણ કરીશું તો વધુ માર્ક્સ મળશે. ન્યાય પરિચય નંબર 6ની વાત કરીએ તો જલ, બિંદુ, નિપાત, ન્યાય. યાદ રાખશું, શબ્દો આ રીતે સમજીશું. શબ્દાર્થ છે જલ એટલે પાણી, બિંદુનો મતલબ અહીંયા છે ટીપું અને નિપાત એટલે પડવું. બરાબર છે, પાણીના ટીપાના રૂપે પડવું. તો સમજૂતી જોઈએ. પાણીથી છલોછલ ભરેલો ઘડા જેવા પાત્રમાં છિદ્ર હોય. બરાબર, આપણે અહીં ઘડો નથી દોરી એટલે દોરી દઈશું કે આ રીતે કોઈ ઘડો છે. બરાબર છે, અને અહીંયા નાનું એવું છિદ્ર છે તો એનાથી ટપકે છે પાણી, તો ટીપાના રૂપમાં વહી જાય છે અને ઘડો શું થઈ જાય છે? પછી ખાલી થઈ જાય. કોઈ પણ વસ્તુ વાપરવામાં આવે અને તેની જાળવણી તથા સંવર્ધન ન કરવામાં આવે તો છેવટે પૂર્ણ થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે આ પાણીનો ઘડો છે જેમાં પાણી ભરેલું છે અને જો એમાંથી વપરાતું જાય છે તો ખાલી થતું જાય છે અને નવું ઉમેરવામાં નથી આવતું, તો એક સમય એવો આવશે કે ઘડો ખાલી થઈ જશે. મીન્સ કે આપણે વપરાશ ભલે કરતા હોઈએ, આમાં ઉમેરો પણ કરતા રહેવું પડે. જોઈએ ઉદાહરણ હવે. માતા પિતાની પ્રચુર એટલે કે પુષ્કળ સંપત્તિ વાપરવામાં આવે અને તેમાં ઉમેરો ન કરવામાં આવે તો એક સમય સમાપ્ત થઈ જાય છે. કોઈના માતા પિતા પાસે 10, 20, 25 લાખ રૂપિયા હોય અને છોકરો જે છે એ કમાતો ન હોય તો કંઈ ના કરીને ફક્ત ખર્ચો કરે તો એનો મતલબ કે હવે એમાં માઇનસ જ થતું જાય છે. તો એક રીતે એક સમયે શું થશે? બધું સમાપ્ત પણ થઈ શકે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે વૃક્ષો કાપવામાં આવે પણ સાથોસાથ વૃક્ષોનો ઉછેર ન કરવામાં આવે તો ચોક્કસ જોઈએ. આપણે વૃક્ષો કાપે એટલે કે એક રીતે નાશ તો થઈ ગયો છે પણ ઉછેર કરવામાં આવતો નથી, તો એક સમયે વૃક્ષો શું થશે? નામશેષ થઈ જશે. ઉપરના પ્રસંગો આ ન્યાય વાપરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ રીતે તમને ન્યાય પરિચય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ આની જે PDF છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ટેલિગ્રામ ચેનલની લિંક મળશે, એના પર ક્લિક કરી ટેલિગ્રામ ચેનલમાં જશો એટલે ચોક્કસ તમને ફ્રી ઓફ કોસ્ટ આની PDF મળશે. અને જો વિડીયો ગમે તો લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.